હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ એવરીબડી. સ્વાગત છે તમારું ઇનડાયરેક્ટ સ્પીચના લેક્ચર 5ની અંદર. દોસ્તો, લેક્ચર 4ની અંદર આપણે શરૂઆત કરી સેન્ટેન્સની અને એમાં પહેલો પ્રકાર સ્ટાર્ટ કર્યો હતો અને એ હતો એફર્મેટિવ સેન્ટેન્સીસ. જી હા દોસ્તો, એફર્મેટિવ સેન્ટેન્સીસની આપણે શરૂઆત કરી. એફર્મેટિવ સેન્ટેન્સની અંદર એ અને બી ફેરફાર. એ ફેરફાર હતો રિપોર્ટિંગ વર્બ, સેડ ટુનું ટોલ્ડ, કનેક્ટિવ ધેટ, સર્વનામ, કાળ, સમીપતા સૂચક શબ્દ, ત્રણે ત્રણ ફેરફાર કરવાનો. અને આ પાંચે પાંચ નિયમોને એપ્લાય કરીએ આપણે નીચે એક્ઝામ્પલની અંદર 1, 2, 3, 4 અને 5ની અંદર. અને દોસ્તો, આજે આપણે જોવાના છીએ બીજો પ્રકાર, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એટલે કે પ્રશ્નાર્થ વાક્યો. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એટલે કે પ્રશ્નાર્થ વાક્યો. દોસ્તો, પ્રશ્નાર્થ વાક્ય ઓળખાય કેવી રીતે? તો તમે કહેશો સર એકદમ સહેલું છે, જે વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન હોય એને પ્રશ્નાર્થ વાક્ય કહેવાય. એકદમ સાચી વાત છે. પ્રશ્નાર્થ વાક્યને ઓળખવા ખૂબ સરળ છે. તો જ્યારે પણ રિપોર્ટેડ સ્પીચની અંદર પ્રશ્નાર્થ વાક્ય દેખાય દોસ્તો, ત્યારે ફેરફાર નંબર એ રિપોર્ટિંગ વર્બ એટલે કે સેડ ટુનું શું કરવું? તો પ્રશ્નાર્થ વાક્યમાં દોસ્તો સેડ ટુનું થશે આસ્ક્ડ. બી ફેરફાર એટલે કનેક્ટિવ મૂકવો, સંયોજક મૂકવો. તો દોસ્તો, સંયોજક મૂકવા માટે માત્ર વાક્ય પ્રશ્નાર્થ છે એટલું ખબર પડવી જરૂરી નથી, કેમ કે પ્રશ્નાર્થ વાક્યની અંદર ત્રણ કનેક્ટિવ આવે છે. એક તો WH શબ્દ, બીજું ઇફ અને ત્રીજું વેધર. તો કયું સંયોજક ક્યારે મૂકવું એના માટે મારે પ્રશ્નાર્થ વાક્યના પ્રકાર વિશે પણ જાણવું એટલું જ જરૂરી છે દોસ્તો. જી હા, પ્રશ્નાર્થ વાક્યના મુખ્ય બે પ્રકાર છે. એક WH ક્વેશ્ચન એટલે કે WH પ્રશ્ન, અને બીજો ઇન્વર્ઝન ક્વેશ્ચન એટલે કે ઉલટ પ્રશ્ન. દોસ્તો, WH ક્વેશ્ચન કોને કહેવાય? તો તમે કહેશો કે સાહેબ, જે પ્રશ્નની શરૂઆત WH વર્ડ વડે થતી હોય, જેમ કે વુ, વોટ, વેર, વેન, વાય, વિચ, હાઉ, હાઉ મેની, હાઉ મચ, હાઉ લોંગ, હાઉ ઓફન, આ બધા WH વર્ડ છે. તો એને WH પ્રશ્ન કહેવાય. તો જે વાક્ય WH પ્રશ્ન હોય એમાં કનેક્ટિવ તરીકે મુકાય છે દોસ્તો WH વર્ડ, WH શબ્દ. એટલે કે જે શબ્દ વડે પ્રશ્નની શરૂઆત થઈ છે એ જ શબ્દને ઇનડાયરેક્ટ સ્પીચની અંદર સંયોજક બનાવી દેવામાં આવે છે. તો બીજો પ્રકાર હવે ઇન્વર્ઝન ક્વેશ્ચન. જો આપેલો પ્રશ્ન ઇન્વર્ઝન ક્વેશ્ચન એટલે કે ઉલટ પ્રશ્ન હોય. ઉલટ પ્રશ્ન કોને કહેવાય? મોટાભાગના વિદ્યાર્થી એવું યાદ રાખતા હોય છે કે જે પ્રશ્નની શરૂઆતમાં WH શબ્દ ન હોય એને ઉલટ પ્રશ્ન કહેવાય. પણ શું હોય એ યાદ રાખો. તો જે પ્રશ્નની શરૂઆત સહાયકારક ક્રિયાપદ વડે થતી હોય. સહાયકારક ક્રિયાપદ કોને કહેવાય? તો બધા જ ટુ બીના રૂપો એટલે કે એમ, ઇઝ, આર, વોઝ, વેર. બધા જ ટુ હેવના રૂપો હેવ, હેઝ, હેડ. બધા જ મોડલ ઓક્ઝિલરીઝ શેલ, વિલ, કેન, મે, શુડ, વુડ, કુડ, મસ્ટ, માઇટ. અને સાદા વર્તમાન અને ભૂતકાળના ત્રણ ઓક્ઝિલરીઝ ડુ, ડઝ, ડીડ. દોસ્તો, આ બધા સહાયકારક ક્રિયાપદો છે. જે પ્રશ્નની શરૂઆત સહાયકારક ક્રિયાપદ વડે થતી હોય તે પ્રશ્નને ઇન્વર્ઝન ક્વેશ્ચન, ઉલટ પ્રશ્ન કહેવાય છે. હવે ઉલટ પ્રશ્નમાં સંયોજક શું મૂકવું? તો દોસ્તો ખાસ ધ્યાન આપજો, કેમ કે અત્યાર સુધી તમે ખોટો નિયમ સાથે લઈને ઇનડાયરેક્ટ સ્પીચમાં ચાલી રહ્યા હતા. તો આજે તમને એક સાચો નિયમ જાણવા મળશે કે ઉલટ પ્રશ્નની અંદર બે પ્રકાર હોય છે. એક યસ ઓર નો ટાઈપ ઇન્વર્ઝન ક્વેશ્ચન અને બીજું અલ્ટરનેટિવ ઇન્વર્ઝન ક્વેશ્ચન. યસ ઓર નો ટાઈપ ઇન્વર્ઝન ક્વેશ્ચન એટલે હા કે ના પ્રકારનો ઉલટ પ્રશ્ન. એટલે કે જે ઉલટ પ્રશ્નનો જવાબ હા કે નામાં આવે તે પ્રશ્નને યસ ઓર નો ટાઈપ ઇન્વર્ઝન ક્વેશ્ચન કહેવાય. તો બીજો પ્રકાર છે એનો અલ્ટરનેટિવ ઇન્વર્ઝન ક્વેશ્ચન. અલ્ટરનેટિવ વૈકલ્પિક ઉલટ પ્રશ્ન. જે પ્રશ્નની અંદર જ બે વિકલ્પ આપી દેવામાં આવ્યા હોય અને એમાંથી એકની પસંદગી કરવાની હોય. તો દોસ્તો, પહેલા બંને પ્રશ્નોને આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. મેં બે પ્રશ્નો લીધા છે, બંને ડુ વડે છે.
ડુ સહાયકારક ક્રિયાપદ છે, મતલબ આ બંને પ્રશ્ન ઉલટ પ્રશ્ન તો છે જ. હવે એ યસ ઓર નો ટાઈપ છે કે અલ્ટરનેટિવ એ કેમ ખ્યાલ આવશે? તો જુઓ, તમને કોઈ પૂછે છે ડુ યુ પ્લે ટેનિસ, ડુ યુ પ્લે ક્રિકેટ, શું તમે ક્રિકેટ રમો છો? તો દોસ્તો તમારો જવાબ હશે ક્યાં તો યસ ક્યાં તો નો. તો આ ઉલટ પ્રશ્નને કહેવાશે હા કે ના પ્રકારનો ઉલટ પ્રશ્ન, યસ ઓર નો ટાઈપ ઇન્વર્ઝન ક્વેશ્ચન. પણ જો તમને એવું પૂછવામાં આવે, તમે કોઈના ઘરે મહેમાનગતિ કરવા જાઓ છો, યજમાન તમને પૂછે છે ડુ યુ ટેક ટી ઓર કોફી, તમે ચા લેશો કે કોફી? જો દોસ્તો એ પ્રશ્નની અંદર જ ઓર વડે બે ઓપ્શન આપી દેવામાં આવ્યા છે, ટી ઓર કોફી, બે વિકલ્પવાળા ઉલટ પ્રશ્નને વૈકલ્પિક ઉલટ પ્રશ્ન કહેવાય. અહીંયા તમને જ્યારે પૂછવામાં આવે કે તમે ચા લેશો કે કોફી, દોસ્તો અહીંયા આપણે હા કે ના એવો આન્સર આપી શકતા નથી. આપણે આપેલા ઓપ્શનમાંથી એકની પસંદગી કરવાની રહેશે અને ઓપ્શન આપણે જવાબમાં કહેવો પડશે. તો દોસ્તો હવે તમને યસ ઓર નો ટાઈપ ઇન્વર્ઝન ક્વેશ્ચન અને અલ્ટરનેટિવ ઇન્વર્ઝન ક્વેશ્ચનને બરોબર ઓળખતા આવડી ગયો છે. વાત કરીએ હવે સંયોજકની. જો આપેલો ઉલટ પ્રશ્ન હા કે ના પ્રકારનો હોય તો તમારી પાસે બંને ઓપ્શન ખુલ્લા છે. તમે ઇફ પણ મૂકી શકશો, વેધર પણ મૂકી શકશો. એટલે તમે અત્યાર સુધી એવું વિચારતા હતા ઉલટ પ્રશ્ન ઇફ મૂકી જ દેવાનો. દોસ્તો ઓપ્શન અહીંયા છે. જો આપેલો પ્રશ્ન વૈકલ્પિક હોય, અલ્ટરનેટિવ હોય, તો તમારી પાસે નો ઓપ્શન, ઓનલી વન ઓપ્શન વેધર. તો હવે દોસ્તો તમે નક્કી કરો કે જો તમારે ઉલટ પ્રશ્ન આવે તો ઉલટ પ્રશ્ન કયા પ્રકારનો છે ચેક ન કરવું હોય તો દોસ્તો તમારે કયા સંયોજકની પસંદગી કરવી જોઈએ? બંને તરફ જોઈને તમે નક્કી કરો તો આપણો આન્સર હશે વેધર. વેધર બંનેમાં કોમન છે. ઉલટ પ્રશ્ન છે વેધર. તો આજથી આપણે આ ઇફને ઇનડાયરેક્ટ સ્પીચમાંથી રજા આપીશું દોસ્તો. આપણે ઇફનો ઉપયોગ કદી કરવાનો નથી, નેવર. ઇફનો ઉપયોગ કનેક્ટિવ તરીકે આપણે કદી નહીં કરીએ. તમામ ઉલટ પ્રશ્નની અંદર વેધર જ મૂકીશું. એટલે આપણે ચેક કરવાની જરૂર નહીં પડે કે આપેલો ઉલટ પ્રશ્ન યસ ઓર નો ટાઈપ છે કે અલ્ટરનેટિવ છે. બંનેમાં કોમન છે વેધર. અને વેધરનો સ્પેલિંગ પણ દોસ્તો બરોબર યાદ રાખજો, WHETHER વેધર. બીજું પણ એક વેધર આવે છે, કયું? WEATHER. આ વેધરનો અર્થ થાય છે દોસ્તો વાતાવરણ, હવામાન. જ્યારે અહીંયા છે WHETHER. તો ફરી એકવાર પ્રશ્નાર્થ વાક્યમાં રિપોર્ટિંગ વર્બ મુકાય છે આસ્ક્ડ, સેડ ટુ નું આસ્ક્ડ. કનેક્ટિવ મૂકવા માટે મારે જોવાનું છે કે આપેલો પ્રશ્ન કયા પ્રકારનો છે. આપેલો પ્રશ્ન કયા પ્રકારનો છે. જો આપેલો પ્રશ્ન WH ક્વેશ્ચન હોય, જો આપેલો પ્રશ્ન WH ક્વેશ્ચન હોય તો મારે WH શબ્દ સંયોજક તરીકે મૂકવાનો છે. અને જો આપેલો પ્રશ્ન ઉલટ પ્રશ્ન હોય તો મારે વેધર સંયોજક તરીકે મૂકવાનો છે. સી, ડી અને ઈ ફેરફારની વાત કરીએ. સી આરએસના સર્વનામમાં ફેરફાર, ડી આરએસના કાળમાં ફેરફાર, ઈ આરએસના સમીપતા સૂચક શબ્દમાં ફેરફાર. ત્રણ ફેરફારો આપણે એઝ યુઝ્યુઅલ કરવાના છે. તો દોસ્તો આટલા ફેરફારો કરવાથી શું પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર થઈ જશે? ના દોસ્તો, હજુ એક ફેરફાર કે પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્યમાં રૂપાંતર કરવું. પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્યમાં રૂપાંતર કરવાનું છે. એટલે શું? ઘણા વિદ્યાર્થીઓ માનતા હોય છે કે એમાં શું વળી પ્રશ્નાર્થનું વિધાન કરવું એટલે પ્રશ્નાર્થ ચિહ્ન દૂર કરી નાખવું. નહીં દોસ્તો, પ્રશ્નાર્થ વાક્યનું વિધાનમાં રૂપાંતર કરવું એટલે પ્રશ્નાર્થ વાક્યની અંદર આ બે પદ એટલે કે સહાયકારક ક્રિયાપદ અને કર્તા એનો જો ક્રમ જોઈએ તો પ્રશ્નાર્થમાં હશે સહાયકારક ક્રિયાપદ પ્લસ કર્તા. જો તમારે વિધાનમાં રૂપાંતર કરવું છે તો તમારે આ બંને પદની પરસ્પર અદલા બદલી કરવી પડશે. એટલે કે કર્તા આગળ, સહાયકારક ક્રિયાપદ પાછળ. નીચે એક્ઝામ્પલમાં જોઈ શકીએ છીએ આપણે. છઠ્ઠા સેન્ટેન્સમાં પ્રશ્ન છે વિલ યુ મેરી મી. તો અહીંયા જુઓ, વિલ સહાયકારક ક્રિયાપદ છે, યુ કર્તા છે. જ્યારે ઇનડાયરેક્ટ કર્યું તો યુ નું રૂપાંતર પહેલા થયું, વિલ નું રૂપાંતર પછી થયું. એ જ પ્રમાણે સાતમું વાક્ય WH ક્વેશ્ચન છે. એમાં પણ પહેલા છે સહાયકારક વિલ, પછી છે કર્તા યુ. ઇનડાયરેક્ટમાં પહેલા યુ નું રૂપાંતર થયું, પછી વિલ નું રૂપાંતર થયું. તો પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ કર્તાની પહેલા હોય છે. એ બંનેનો પરસ્પર ક્રમ બદલાવવો
એટલે કે એનું વિધાનમાં રૂપાંતર કરવું. તો દોસ્તો હવે આપણે પ્રશ્નાર્થ વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવા માટે સક્ષમ છીએ. તો ચાલો જોઈએ ઉદાહરણ નંબર 6. આકૃતિ સેડ ટુ આકાશ, વિલ યુ મેરી મી? પ્રશ્નાર્થ ચિહ્ન જોયું એટલે પહેલો ફેરફાર સેડ ટુ નું આસ્ક્ડ. બીજો ફેરફાર બી કનેક્ટિવ. કનેક્ટિવ મૂકવા માટે માત્ર પ્રશ્નાર્થ વાક્ય છે એટલું જોઈને આપણને અંદાજ નહીં આવે, મારે પ્રશ્નનો પ્રકાર પણ જોવાનો. વિલ થી શરૂ થતો પ્રશ્ન છે, મતલબ કે ઉલટ પ્રશ્ન છે, તો જવાબ મળી ગયો વેધર. હવે પ્રશ્નનું વિધાન બનાવવા માટે વિલ અને યુ ને મારે ઉલટાવવાના છે. તો પહેલા મારે યુ નું ઇનડાયરેક્ટ કરવાનું. યુ સર્વનામનો ફેરફાર છે, યુ અને મી. યુ બીજો પુરુષ છે, તો સાંભળનાર મુજબ ફેરફાર. સાંભળનાર છે આકાશ, આકાશ એટલે હી, તો યુ નું થયું હી. મેરી પછી વિલ, વિલનું કાળમાં ફેરફાર કરીશું તો વિલનું થશે દોસ્તો વુડ. વિલનું વુડ થઈ ગયું. પછી મેરી વર્બ છે, યથાવત રહેશે. અને મી પહેલો પુરુષ હોવાથી બોલનારના પુરુષ વચન મુજબ ફેરફાર. બોલનાર છે આકૃતિ, જે એક સ્ત્રીનું નામ છે, માટે મીનું થયું હર. એટલે કે મીની હરોળમાં શ્રીની સામે તમે જોશો તો શું આવશે ત્યાં? હર. તો જવાબ બન્યો આકૃતિ આસ્ક્ડ આકાશ whether he would marry her. 7મું સેન્ટેન્સ. કરીના said to Saif, when will you take me to Kashmir? પ્રશ્નાર્થ વાક્ય હોવાથી એ ફેરફાર said to નું થયું asked. કનેક્ટિવ મૂકવા માટે મેં પ્રશ્નની શરૂઆત જોઈ. વેન વડે પ્રશ્ન છે માટે WH પ્રશ્ન છે, તો આ વેનને સંયોજક બનાવવાનો છે. મારે માત્ર વેનનો W સ્મોલ કરીને અહીંયા લખી દેવાનો છે. વિધાન બનાવવા માટે વિલ અને યુ ઉલટાશે. તો પહેલા યુ બીજો પુરુષ હોવાથી સાંભળનાર સૈફ, સૈફ અલી ખાન, તો યુનું થયું હી. કાળનો ફેરફાર વિલનું થયું વુડ. ટેક યથાવત રહેશે. મી પહેલો પુરુષ, બોલનાર છે કરીના, તો મીનું થશે હર. ટુ અને કાશ્મીર યથાવત, તો જવાબ તૈયાર થયો કરીના આસ્ક્ડ સૈફ વેન હી વુડ ટેક હર ટુ કાશ્મીર. પ્રશ્નાર્થ ચિહ્ન દૂર થયું. દોસ્તો આગળ વધીએ ઉદાહરણ નંબર 7 તરફ, 8 તરફ. 8મું ઉદાહરણ છે આપણું. આઈ સેડ ટુ દક્ષ, વેન ડીડ યુ રિટર્ન માય કેમેરા? પ્રશ્નાર્થ વાક્ય હોવાથી એ ફેરફાર સેડ ટુ નું આસ્ક્ડ. વેન થી પ્રશ્ન શરૂ થાય છે, WH પ્રશ્ન છે, માટે કનેક્ટિવ તરીકે આ વેનને જ W સ્મોલ કરીને મૂકી દેવાનો. વિધાન બનાવવા માટે સહાયકારક ડીડ અને કર્તા યુ ને ઉલટાવીશું. તો પહેલા યુ, યુ બીજો પુરુષ છે, સાંભળનાર દક્ષ છે, તો યુનું થશે હી. હવે કાળનો ફેરફાર ડીડ. તો દોસ્તો કાળના ફેરફારમાં ડીડનું રૂપાંતર શું હતું? હેડ પ્લસ V3. તો ડીડનું મેં હેડ કર્યું અને V1 જે હતું રિટર્ન, એનું શું કરી નાખ્યું? V3. હેડ પ્લસ V3, હેડ રિટર્ન. ત્યાર પછી ફરી એક સર્વનામ છે માય, એને મેં યથાવત રાખ્યું દોસ્તો. કેમ? નિયમ પ્રમાણે તો માય પહેલો પુરુષ છે, તો એને બોલનારના પુરુષ વચન મુજબ બદલવાનું હોય. જી હા દોસ્તો, સાચી વાત છે. બોલનાર કોણ છે વાક્યનો? આઈ. માય કોનું રૂપ છે? આઈનું જ રૂપ છે, માટે આપણે યથાવત રાખ્યું. કેમ કે બોલનાર અને આપેલું સર્વનામ બંને એક જ પુરુષ વચન છે. તો જવાબ તૈયાર થયો આઈ આસ્ક્ડ દક્ષ when he would return my camera. 9મું ઉદાહરણ. વિશ્વા said to her mother, where have you put my lunch box? પ્રશ્નાર્થ વાક્ય હોવાથી said to નું થયું asked. વિશ્વા asked her mother. કનેક્ટિવ. WH પ્રશ્ન છે where વડે, તો where ને જ આપણે W સ્મોલ કરીને સંયોજક બનાવ્યો. વિધાન બનાવવા માટે have અને you ને ઉલટાવ્યું, જેમાં you બીજો પુરુષ, સાંભળનાર છે her mother, તો she. કાળનો ફેરફાર have કે has નું શું થાય દોસ્તો? had. put. માય પહેલો પુરુષ, બોલનારના પુરુષ વચન મુજબ ફેરફાર. બોલનાર છે વિશ્વા, એટલે કે she, તો she ની સામે માયની નીચે કયું રૂપ આવશે? her. લંચ બોક્સ. તો જવાબ તૈયાર થયો વિશ્વા asked her mother where she had put her lunch box. ઉદાહરણ 10. વૈભવ said to વિભૂતિ, how much money do you have? પ્રશ્નાર્થ વાક્ય હોવાથી સૌથી પહેલા said to નું asked. કનેક્ટિવ. how much છે, તો how much નો H સ્મોલ કરીને how much. અને દોસ્તો ફ્રેમ ક્વેશ્ચનમાં આપણે શીખી ગયા 4 WH શબ્દો: how much, how many,
whose અને which જેની સાથે જે નાઉન હોય છે હાઉ મચ મની એ જોડાયેલું રહે છે. તો અહીંયા પણ એ જોડાયેલું રહેશે હાઉ મચ અને મની. હવે વિધાન બનાવવા માટે ડુ અને યુને મારે ઉલટાવવાનું છે. તો પહેલા યુ, બીજો પુરુષ, સાંભળનાર વિભૂતિ, તો યુનું થયું શી. અને ડુ ડઝ જ્યારે પ્રશ્નમાં આવે તો યાદ છે ને દોસ્તો, ડુ ડઝનું ડીડ નથી કરવાનું, ડુ ડઝનું V2. તો ડુ કે ડઝ દૂર કરી અને આપેલું વર્બ જે વાક્યમાં હોય એનું V2 કરી નાખવું. તો હેવનું V2 થયું હેડ. તો જવાબ બન્યો વૈભવ આસ્ક્ડ વિભૂતિ હાઉ મચ મની શી હેડ. 11મું છેલ્લું ઉદાહરણ, પરિતા સેડ ટુ મી હુ હેઝ સ્ટોલન માય બુક. પ્રશ્નાર્થ વાક્ય હોવાથી સેડ ટુ નું કર્યું આપણે આસ્ક્ડ, પરિતા આસ્ક્ડ મી. WH ક્વેશ્ચન હોવાથી સંયોજક મૂક્યો મેં વુ, W સ્મોલ કરીને. વિધાન બનાવવા માટે સોરી દોસ્તો, હુ વાળો પ્રશ્ન વિધાન સ્વરૂપ એનું એ જ રહેશે, કેમ કે હુ વાળા પ્રશ્નમાં કરતા હોતો જ નથી. હુ એ પોતે જ કર્તાનું કામ કરે છે. અહીંયા તમારે કોઈ પદનો ક્રમ બદલવાનો નહીં, સીધું જ એનું કાળ અને સમીપતા સૂચક શબ્દો બદલી નાખવાના છે. તો હેઝનું ભૂતકાળ થયું હેડ. સ્ટોલન એમને એમ. માય પહેલો પુરુષ છે, બોલનાર છે પરિતા, તો માયનું થયું હર બુક. તો આન્સર બન્યો પરિતા આસ્ક્ડ મી હુ હેડ સ્ટોલન હર બુક. દોસ્તો આ હતા પ્રશ્નાર્થ વાક્યો. પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ કરવા માટે ફરીવાર તમારે યાદ તો રાખવાનું છે. એક તો રિપોર્ટિંગ વર્બ આસ્ક્ડ મૂકવું. કનેક્ટિવ, જો WH પ્રશ્ન હોય તો એનો જ WH શબ્દ કનેક્ટિવ તરીકે લેવો, અને જો ઉલટ પ્રશ્ન હોય તો કમ્પલસરી વેધર જ મૂકવું. ઇફને આપણે હવે યુઝ કરવાનો નથી. રિપોર્ટેડ સ્પીચની અંદર સર્વનામ, કાળ અને સમીપતા સૂચક શબ્દોને બદલવા. ત્યાર પછી પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્યમાં રૂપાંતર કરવું. એના માટે માત્ર તમારે શું કરવાનું છે, વાક્યમાં જે સહાયકારક ક્રિયાપદ છે અને જે કર્તા છે એનો ક્રમ બદલી નાખવાનો છે. પહેલા કર્તા પછી સહાયકારક ક્રિયાપદ. આ ક્રમ માત્ર એક જ વાક્યમાં નહીં બદલે. અને કયું, વુ, કેમ કે વુ વાળા પ્રશ્નમાં વુ એ પોતે જ કર્તાનું કામ કરે છે, એટલે કર્તા આગળ જ છે. એમાં સીધું જ મારે રૂપાંતર કરી નાખવાનું છે. તો દોસ્તો આ સાથે અહીંયા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પ્રશ્નાર્થ વાક્યો પૂર્ણ થાય છે. અને પ્રશ્નાર્થ વાક્યો પૂર્ણ કરી આવતા લેક્ચરમાં આપણે હવે ત્રીજો પ્રકાર એટલે કે આજ્ઞાર્થ વાક્યો તરફ આગળ વધવાના છીએ. ત્યાં સુધી આપેલા જે 11 વાક્યો આજે આપણે જોયા 6 થી 11 એના આન્સર મિત્રો જાતે લખવાના છે. પછી સ્લાઇડની અંદર જોઈને તમારા જવાબો ચકાસવાના છે. તો ફરી નવા લેક્ચરમાં નવા પ્રકાર સાથે મળીએ. ત્યાં સુધી તમામ વિદ્યાર્થી મિત્રોને ગુડ બાય. જય શ્રી કૃષ્ણ.